સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. વસઈની ધરતી પર ફરી આપના સૌના દર્શન કરીને ખૂબ આનંદ થયો. ભક્તિ સ્વામીએ આપણને નિષ્ઠાને અદ્ભુત વાતો કરી. દીકરાઓએ કાર્ડ સ્વરૂપે જીવનમાં જેટલા હર્ડલ્સ છે એ બધા લખીને પ્રાર્થના સ્વરૂપે મોકલ્યા. ચાલીસ 50 જેટલા હર્ડલ્સ છે. દુનિયા પર જેટલા આવ્યા છે, દુનિયા પર જેટલા આવ્યા છે દરેકને હર્ડલ્સ હોય. એ પોતાના દોષ, પોતાને નડતા સ્વભાવ, પોતાને નડતી પ્રકૃતિ, એનું આપણને દર્શન છે, આપણી પરની કરુણા છે. એમનો કોઈ વ્યક્તિને પોતાના દોષનું દર્શન થાય નહીં. પોતાના દોષનું દર્શન કરવું એ સામાન્ય વસ્તુ નથી. દોષ દેખાવા, બીજાના દેખાય, બીજાના દોષ તરત દેખાય, પોતાના ના દેખાય. કોઈ પૂછે સત્સંગ શાને માટે કરવાનો, તો સીધો જવાબ કે હું મારા દોષને સમજી શકું, ઓળખી શકું અને ઓવરકમ કરી શકું એના માટે સત્સંગ કરું છું. શાના માટે? હું મારા દોષને ઓળખી શકું અને સમજી શકું, ઓવરકમ કરી શકું એના માટે સત્સંગ કરું છું. દરેક વ્યક્તિને માનની ખબર છે. આખી દુનિયા જીવે છે માન ઉપર. શાની ઉપર? કદાચ ખાવાનું ના આપો ચાલે, માન આપો તો ખાવાનું નહીં માગે. માન આપશો તો ખાવાની જરૂર નહીં પડે. એટલું બધું માનનો સ્વાદ છે. ભગવાન સ્વામિનારાયણ એના માટે મધ્ય 41 વચનામૃત લખ્યું. કયું વચનામૃત? મધ્ય 41. માન કેવું છે સરસ વર્ણન કર્યું છે. કૂતરું હોય, બહારથી હાડકું પકડી લાવે, પછી એને ચાંટે. સૂકું હાડકું એમાં શું હોય ટેસ્ટ? લાકડાને ચાટો જોઈએ, કોઈ ટેસ્ટ આવડે? હે? કંઈ લગાડી હોય ફ્લેવર તો આવે.
સૂકું લાકડું જો કે સૂકું હાડકું છે, સરખો ટેસ્ટ. તો એને ચાવે એટલે દાંત છોલાય ને લોહી નીકળે. એ હાડકું લોહીવાળું થાય. એ ચાટીને રાજી થાય. એ પોતાનું લોહી પોતે ચાટે છે. શું છે? માનની દરેકને ખબર છે, પણ ટાળવાની ઈલાજ ખબર નથી. એવો અહંકાર છે. માન એટલે અહંકાર. આપણે બધા બેઠા છીએ, ફોટોગ્રાફી થાય છે, આપણી બાજુ કેમેરો ફેરવે, બધાનો ફોટો પાડે, એ કોપી આપણા હાથમાં આવે તો અહીંથી ફોટો પાડી ઊભા રહીને ગ્રુપમાં ફોટો પડે, વચ્ચેને એક્ઝેક્ટ સેન્ટરમાં કોઈ બેઠો હોય, એનો ફોટો કેવો આવે? છેલ્લે બેઠો એને કેવો આવે? પણ છતાંય ફોટો આપણા હાથમાં આવે તો આપણે શોધીશું કોને? હું ક્યાં બેઠો છું? આગળ કોણ બેઠું છે કંઈ નહીં દેખાય આપણને. હું ક્યાં છું? કદાચ આપણે આખું ફેસ નહીં આવે, ખાલી કાન બી ખ્યાલ આવે કે મારો કાન છે. આ હું છું કે ભલે દેખાતો કાન મારો છે. એટલા પેલામાં આપણે જીવીએ છીએ. હું એટલે શું? આપણું અસ્તિત્વ કેટલું? મને ઘણી બધી વિચાર હોય ગાડીમાં નીકળ્યા, ઘણા આમ ફર્સ્ટ ક્લાસ ઘેરથી આમ બની ઠંડી તૈયાર થઈને બહાર નીકળતા હોય. આપણે બધા નીકળતા આવીશું. ઘરની બહાર નીકળે એટલે સારું શર્ટ પહેરીએ, વાળ ફરમ કસકો બસકો મારી દઈએ, કોલર બોલામ હરખા કરીએ. તમે બહાર નીકળો ને બજારમાં, કોઈ તમારે હું જોતું જ નથી. ખરેખર તમે જોજો, એ તમારે હું કેટલા જણા જોશે, કોઈને પડી જ નહીં કોઈ. છતાં આપણે કેવો દેખાવ કરીએ, મને કોક જુએ. આપણામાં છે શું તે આપણે જોવા જાવ તો આપણામાં જોયું શું કરવા? જોવા જેવા એક જ છે, જોવા જેવા સ્વામીજી જેવા પુરુષો છે. કાલે કોઈ વાત કરી હતી સભામાં, યાદ નહીં કોણ કરી હતી. પ્રદર્શનની વાત છે, પોતાના પ્રદર્શનની વાત છે. આપણે પ્રદર્શન નથી કરવું. હું કંઈક છું એ કોને લઈને છીએ વિચાર કરવાનો. જે છીએ એને લઈને છે, સ્વામીજીને લઈને છે. આપણામાં જે કંઈ સારું છે એ બે એને લઈને છે. જેનું દર્શન કરવાનું છે દર્શનમાં આપણે ડૂબીએ, પોતાનું પ્રદર્શન કરવાની જરૂર નથી. હમણાં સવારે પૂજામાં ઉતારો પેલા સહિષ્ણુ ભાઈઓને નિષ્કામ ભવનમાં હતો. નિષ્કામ ભવન ને ઘરનું નામ શું? નિષ્કામ નિવાસ. અચ્છા, નિષ્કામ નિવાસમાં અમારો ઉતારો હતો. 2 દિવસથી ત્યાં હતા. આજે સવારે પૂજામાં સરસ
કન્સેપ્ટ સાથે સ્વામીજીની સ્મૃતિઓ મૂકેલી હતી કે સ્વામીજી બાપા સાથે હતા, કઈ રીતે જીવન જીવા છે. એને યોગી મહારાજ સિવાય કોઈ ચીજ દેખાતું નથી સ્વામીજીને. બાપા સાથે રાજકોટની ધરતી પર સ્વામીજી ગયેલા. સ્વામીજીએ નક્કી કરેલું કે આંખ યોગી મહારાજની છે, આ કાન યોગી મહારાજના છે, આ જીભ યોગી મહારાજની છે. દરેક અંગ યોગી મહારાજના ગમતા પ્રમાણે વર્તવું જોઈએ. શુદ્ધ સ્વધર્મની વાત એ પ્રસંગમાં હતી. એટલે રાજકોટ ગયેલા. સ્વામીજીએ કહ્યું હતું, ગોંડલ જ્યારે ભક્તો આવે, અમુક જે રાજકોટના વડીલ હરિભક્તો આવ્યા હોય તો એની રસોઈ હોય તો એને હરિભક્તો જમતા હોય ત્યાં ના જમવા, એને ઉતારા પર રસોઈ મોકલવાની. કઈ જગ્યાએ? મોટા શેઠિયા આવ્યા હોય, અપેક્ષા એવી રાખે કે અમને અમારું થાળ અમારો ઉતારે મળવો જોઈએ. અત્યારે તો હરિભક્તો સમજણથી જીવે છે, એવી કોઈ અપેક્ષા રાખતા નથી. બાપાના વખતમાં જે સત્સંગ કરતા હતા એ માન્યનો ધાન્યનો સત્સંગ હતો. કેવો? અપેક્ષાથી જ જીવતા હતા કે અમે યોગી મહારાજ ઘેર આવે છે તો સેવા કરીએ છીએ, તો અમે મંદિરે જઈએ તો અમારી સેવા થવી જોઈએ. એવી અપેક્ષાથી ભક્તો જીવતા હતા. એટલે એમનો થાળ હોય એટલે મંદિર આવે એને એના ઉતાર પર રસોઈ લઈ જવાની. સ્વામીજીને બાપાએ કહ્યું હતું કે તમારા હરિભક્તોને ઉતારે રસોઈ પહોંચાડવાની. એમાં પરિવારના બધા સભ્યો હોય, ભાઈઓ હોય, બહેનો હોય, દીકરીઓ હોય, બધા જ હોય. સ્વામીજીએ નક્કી કરેલું કે મારે યોગી મહારાજની દુનિયામાં નપાસ થવું નથી. મારું તે એક જ હોવું જોઈએ કે યોગી મહારાજ રાજી થાય. મારી એક એક ક્રિયા એવી હોવી જોઈએ કે બાપાને ગમે છે. એટલે સ્વામીજી રસોઈ લઈને જાય, મૂકી આવે રસોઈ, નીચું માથું રાખીને જવાનું, કોઈની સામે નજર નહીં કરવાની. જે ભાઈ હોય એની સાથે વાત કરી લે, પછી બધા જમે, જમી રહ્યા પછી પાછા વાસણ લેવા જવાના. જમવા બેઠા હોય તો નીચે કે વેર હોય તો સાફસફાઈ કરવી પડે. એ બધું કરે, વાસણ લઈ આવે, સાફસફાઈ કરે, પછી જેમાં પછી છાશ પીવડાવવાની તો છાશ પીવડાવે, અને છેલ્લે મુખવાસ આપવાનો હોય તો પાન બીડા ઠાકોરજીના લઈને પણ આપવા જાય. એ રીતે જ્યારે આવે ત્યારે એ લોકોની સેવા સ્વામીજી કરે, પણ ક્યારેય કોઈ તરફ આંખ જવા દીધી નથી. સ્વામીજી માનતા હતા આંખ મારી નથી, આંખ યોગીજી મહારાજની છે. એવું માની જીવતા હતા એટલે આંખની કોઈ તાકાત નહોતી કે બીજે જઈ શકે. આપણે પણ રીતે માની જીવવું છે. હમણાં આજ સવારે એક જગ્યાએ એક ભક્ત ખાનગી કરવા માટે આવ્યા હતા. બધી વાત કરી, એક વાત રહી ગઈ સ્વામી કરવાની. બોલ શું છે? તો કે મને એક વ્યક્તિ સાથે પ્રેમ છે, 10 વર્ષથી પ્રેમ છે, ને હવે બીજી જગ્યાએ લગ્ન કરવાનું નક્કી કરે છે. પિન ચોટી ગઈ. શું થયું? પિન
ભાઈ હવે એ બીજે લગ્ન કરે છે ને તારી સાથે પ્રેમ હોય તો બીજે કરે શું કરવા? એને તારી સાથે પ્રેમ હોય તો બીજે કરવા શું કામ જાય? તારી સાથે નથી તો બીજે જાય, તું કેમ પકડ્યા કે તું છોડે ને? એ પિન ચોટી ગઈ કહેવાય. શું કહેવાય? પિન સ્વામીજીમાં ચોંટાડવાનું છે. ભગવદી સંતો ભક્તિ સાંઈ જવા ભગવદી સંતને વિશે પિન ચોંટાડવાનું છે. એ પિન ચોટી જાય એટલે દુઃખી થવાય. શું થાય? વરુ શંભુ કા રહુ કુમારી, એ જમાનો એ તો ભક્તિથી બોલતા હતા. આ ભક્તિથી ને આપણે વૃત્તિથી બોલે છે. કઈથી? આ બધા ઓડકાર છે ભક્તિના નથી, વૃત્તિના ઓડકાર છે. પ્રીતિ હોય તો જ્યાં સુધી ના થાય કુંવર જ રહેવાનું, પરિણામ શું કરવા બીજા હાથે? ભલે બીજે પણી જાય, આપણને પરિણામ કે પછી જો છોડવાનું, એ બીજે પણી ગયા આપણે કેમ પકડી રાખીએ એને? આવી વૃત્તિ છે દરેકની. આ સ્વામીજી આજથી 70 વર્ષ પહેલાંની વાત કરું છું. કેટલા વર્ષ પહેલાં? આપણા કોઈનો જન્મે નહીં હોય. આજે વડીલો બધા ખુરશીમાં બેઠા છે, એમાંથી હશે 8-10 જણા 70 વર્ષ પહેલાંના જે હોય એ વખતે સ્વામીજી આવા સ્વધર્મથી જીવતા હતા. કોઈને આંખ નહીં આપેલી. જ્યારે જાય ત્યારે આ રીતે સેવા કરે. એક દિવસ બાપા રાજકોટ ગયા એ ભગતને ઘેરે. ત્યારે ભગતે કહ્યું બાપાને કે બાપા મારે તમારી સાથે ખાનગી કરવી છે. એટલે સ્વામીજી બાપાની જોડે બેઠા હતા એટલે ઊભા થઈને બહાર જતા હતા. હવે કોઈને ખાનગી કરવી તો સહજ છે કે વિવેક છે કે આપણે કોઈની વાત થતી હોય ઊભા થઈને જવું જોઈએ એમ. એટલે સ્વામીજી ઊભા થઈને જતા હતા. તો બાપા કે બેહો ને પ્રભુદાસભાઈ. પછી બાપાએ પેલા હરિભગતને પૂછ્યું કે પ્રભુદાસ બેસે તો તમને વાંધો નથી ને? કે શું કહ્યું? આ પ્રભુદાસ બેસે તો તમને વાંધો નથી ને? ત્યારે પેલા ભગતે કહ્યું કે બાપા મારે એમની જ વાત કરવી છે કે. પછી બાપાને કહ્યું બાપા કે આવા 5 દીકરાઓ હોય ને, એવા આવા 5 દીકરાઓ હોય તો ગોંડલમાં કોઈ સાધુની જરૂર ના પડે કે. કોણ બોલે છે? પેલા હરિભગત. હો, પેલા હરિભગત બોલે છે. તમે કેવું દિલમાં સ્થાન લીધું છે. એ હરિભગતને રાજી કરવા માટે સ્વામી નહોતો પ્રયત્ન કરતા, રાજી કરવા માટે બાપાને પ્રયત્ન કરતા હતા. જીવન એવું સરસ હતું તો પેલા હરિભગતને ગુણ આવ્યો. બાપાને પ્રાર્થના કરી કે આવા 5 દીકરાઓ રાખો તો કોઈ સાધુની જરૂર ના પડે. બાપા ઊભા થઈને ભેટી પડ્યા. પછી પેલા શેઠને કહ્યું કે શેઠ, તમે અદાણી ડેરીએ જઈને પ્રાર્થના કરજો અમારા વતી કે શાસ્ત્રી મહારાજ આપણને 5 દીકરાઓ આપે. કે અમે શાસ્ત્રી મહારાજને પ્રાર્થના કરીશું કે આ 5 દીકરા આપણને મળી જાય. એ મોટા પુરુષને જે હાસ થાય તો આપણે અહીંયા હાસ થઈ જાય. આનંદ પ્રગટાવવા માટે જગતના લૌકિક આનંદ આનંદ નથી. મોટા પુરુષને આપણો વિશ્વાસ આવે એ આનંદ. મોટા પુરુષને આપણો વિશ્વાસ આવે. આપણે તો રાખવાનો છે કારણ કે આપણે સુખી થવાનું. ભક્તિ સાંઈ કહે વચનને વિશ્વાસ જોઈએ. વિશ્વાસ હોય તો કામ થઈ જાય. મોટા પુરુષને આપણો વિશ્વાસ આવે કે આ ક્યારેક ગોળીઓ વાળશે અને ગમે એવી પરિસ્થિતિમાં પણ
એને મારી સાથેની પ્રીતિ ઓછી થશે નહીં, કે મને ક્યારેય છોડશે નહીં. વિશ્વાસ આવે એટલી આપણે સાધના કરવાની. સ્વામીજી આપણને ગ્રહણ કર્યા છે એટલે આપણે એમના દીકરા તો છીએ જ, પણ આપણા તરફથી એના દીકરા થવાનું છે. એના તરફથી 100% છે, કારણ કે એને ગ્રહણ કર્યા છે. આપણા તરફથી શું કસર છે? આપણે એને બાપ તરીકે સ્વીકારતા નથી કે આ મારો બાપ છે. બાપ ક્યારેય દીકરાનું અહિત કરે નહીં. એ સમજણથી જીવીએ એ નિષ્ઠા કહેવાય. 50% તમે કદાચ લગ્ન માટે તમે જતા હો, પાત્ર તમને ગમ્યું, એ 100% કન્ફર્મેશન ના કહેવાય. સામેની વ્યક્તિને તમે ગમો, સમજી ગયા તમે, તો 100% તમે એકબીજાના થયા કહેવા. ભગવાનને આપણને ગ્રહણ કર્યા એટલે એમના છીએ. આપણે ભગવાનને બાપ માનીએ, સંતને મા માનીએ, તો આપણો સંબંધ થયો કહેવાય. ભક્તિપ્રિય સ્વામી, હરિપ્રિય સ્વામી એ મા જેવા સંત છે. એ આપણને શુદ્ધ કરે. શું કરે? આજે પેલા દોષનું દર્શન કરાવ્યું, એની ગોદમાં હોય તો બધા દોષ ઉખડી જાય. પડી રહેવું પડે. શું કરવું પડે? ભગવતીની ગોદમાં પડી રહેવું પડે. પડી રહે તો બધા દોષ જાય. સત્સંગ એટલે કરવાનું. દુનિયા આખીને ખબર છે કે મારામાં આટલા દોષ છે, પણ ટાળનાર નથી એની પાસે. આપણે નસીબદાર છીએ કે આપણે આપણા દોષનું દર્શન બી છે અને આપણે બળ આપીને ટાળનારા ભગવતી સંતો બી આપણી સાથે છે, એટલે આપણે નસીબદાર છીએ. બીજી કોઈ વિશેષ વાત નથી કરવી કે માની ગોદમાં આપણે પડી રહ્યું છે. માં એટલે ભગવતી. ભગવતીની ગોદમાં હોઈએ તો આપણને મહિમાથી ભર્યા રાખે. શેનાથી? મહિમાથી ભરેલા. મહિમાથી ભરેલા રહીએ તો ભગવાનથી દૂર ન જવાય. આપણે મહિમાથી ભરેલા રહેવું છે. સ્વામીની વાતમાં વાત લખી છે, મહિમા સમજવાનું કારણ એવા ભગવતીનો પ્રસંગ છે. એ વગર એવો મહિમા સમજાતો નથી. આપણે ભગવતીને શોધવા આપણે નથી ગયા. સ્વામીજીએ કરુણાએ કરીને સામેથી આપણને ભક્તિ સાઈની ગોદ આપી છે. નિષ્કામભાઈ છે, હરિપ્રિય સ્વામી છે, લોકલ લેવલથી તમારે કાર્યકર્તા હશે અહીંયા, એની સાથેની બી મૈત્રી વધારીએ. એને જેટલો મહિમા છે એ મહિમામાં આપણને સ્થિર કરાવશે. તો કોઈ વિશેષ વાત નથી. આપણે સુખી થવા આવ્યા છે, અખંડ આનંદમાં રહેવા માટે આવ્યા છે, આનંદ ઉત્સવ મનાવવા માટે આવ્યા છીએ. તો એ આનંદ કાયમ મનાવવો હોય તો મા જેવા સંત એની સાથેની ખરેખર મૈત્રી કરી અને આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સજાન સ્વામી.